હવે અહીંયા તો અહીંયા ઊભા રહી ગયા. અહીંયા એટલું પાણી ભર્યું, અહીંયા કડ છે અને એટલો રોડ છે. એવી હાલત છે ને કે વાત કરોમાં. એટલે હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. અને આપણી સવાર થઈ ગઈ છે ને સવારના તળાજા થઈ ગઈ છે, કેમ કે આપણે આવ્યા છે હોસ્પિટલના કામથી. એટલે આજ ઇમરજન્સી હતી. કોને આ થઈ ગયું બેટા? હે માને આ થઈ ગયું? હા, કોને વગાડ્યું? દાદા એ વગાડ્યું. દાદા એને વગાડ્યું, પડી ગયા માં. હાલો આપણે હવે છે ને 12 વાગ્યા છે. રવિની સાઈડ ઉપર છે, હજી મેથાળા જવું છે, કામ જાજુ પેન્ડિંગ પડ્યું છે. કાં દીધું? હા, મારા માં પડી ગયા એટલે દવા લેવા લઈ ગયો હતો. લેતા આવજો. હેઠો ન આવતો, ટાટિયો ભલે બહાર કાઢ્યો. એ વાત જ નહીં રાખો એની. તો ગઈ આપણે છે ને ગાવાનું છે, પણ શું કહેવા રવિ કાકા? અવાજ નહીં આવે, મોટી મહેનત કરે. તો ગઈ અમે ઓફિસે પહોંચી ગયા. રવિ કાકા તૈયાર કરે છે બધું લઈ જવાનું. ક્યાં આવશે રવિ? દાદા તો આપણે જઈએ છીએ બારાવાળા પુતળા દાદા ત્યાં મંદિરે કેમેરા મારવા. એટલે જઈએ. વરસાદ જેવું વાતાવરણ છે એટલે તૈયારી કરીએ. અહીંયા એ લોકો અમારી વાટે છે અને રવિ કાકાને એડવાન્સ બાકી છે અને એ લોકો અમારી વાટે છે અહીંયા કેમેરા લગાડવા માટે. એટલે હજી અમે એક સાઈડ પૂરી કરીને આવ્યા. હવે અમે અહીંયાથી જાય પાછા મેથાળ. જોઈએ જો વરસાદ શરૂ થઈ ગયો. રવિ, વરસાદ શરૂ થઈ ગયો તડકો. જોઈએ હવે આપણે રેનકોટ પહેરીને જઈએ કઈ રીતે જઈએ એમ. તો અમે રવિ કાકા ઉપડે છે ગબલા બાંધી બધી વસ્તુ ગબલામાં ભરી, કેમ કે વરસાદ શરૂ છે. શું કહેવાય રવિ કાકા? બધી વસ્તુ ગબલામાં ભરી. ઓલા કેમ બકાલું લઈને જાતા હોય છે, કેમ કે વરસાદ બકાલા. હવે અમે સાઈડ ઉપર જવાનું છે. પછી હવે જોઈએ રસ્તામાં શું નજારો જોવા મળે. એને ગિમ્બલ ને બધાને ગબલા પહેરાવી દીધા. તો ગાઈસ વાતાવરણ કેવું વરસાદ જેવું મસ્તીનું ટાઈમનું છે. તો ગાઈસ અમે રવિ કાકા આવી હતી. વરસાદ બહાટી બોલાવે છે. અમારે એક રીલ નાનીથી ઉતારવાની હતી ને, એટલે માઇકની ડિબ્યું કાઢીને ઊભા રહી ગયા હતા. અને હવે અમે જઈએ છીએ પુતળા દાદા ત્યાં. જોઈએ વરસાદ બહુ આવી ગયો છે, કેવી અહીંયા વરસાદની બાકાચીકી થઈ. ત્યાં જઈએ પછી ખબર. તમે જો આગળનો વ્લોગ. હાલો ભાઈઓ. ગયા છે. અમે એમ થાય કે અમે જો વરસાદ આવ્યો હોય ને તો આમ હારા બીક લાગે. અત્યારથી મને ટાયર વાવા પડી, કેમ કે કોઈ સામું ન મળે, કાંઈ નહીં, એવી જગ્યા છે. અને આમાં જો વરસાદ આવ્યો હોય તો બધી બાજુ પાણી ભરાઈ જાય છે. એટલે આપણે ખુલ્લા પડ્યા હતા તો આ જો બીક લાગે એવું છે. કાંઈ બીક લાગે એવું વાતાવરણ. શું કેવું રહ્યું? હાર પગ ધરું તો આપણે સીઝન આવી ગયા એવું લાગે. આ લોકો રે અને પીછે કહેવાય. આપણે તો જવું કેમ કે બધી બાજુ કાંટા ગાવડિયા પાણી જોવા મળે. ઘરે ઘરે ઓછા આવે, એક ઘર આવે. વરસાદ હાય શાળિયા ભાઈ. આમ તો જો ભાઈ શાળિયું અમને દેખાઈ ગયું. અને હવે તો હકીકત બીક લાગે છે. રસ્તામાં સ્વાગત કરવા માટે શાળિયું આડું ઉતરો. માણસ તો કઈ આવ્યા નહીં, પણ શાળી આડા આવ્યો એટલે હવે તો વધારે બીક લાગે છે. કેમ કે આમાં શાળિયા દીપડા મીંદડા એવું આડું ઉતરે છે. જ્યાં હોય છે દીપડો ભાઈ આડો ઉતરો. તમને બતાવું. અને તો એકલું પાણી પીર્યું આ રીતે અંદર ઠેઠ લઈ. અને કોઈ સુનસાન રસ્તો, કોઈ સામું મળતું નથી ને. આમ તો
અને હમણાં આપણને શાળિયા હામાં મળ્યા ને હવે એમ થાય છે કે આમાં હું મળશે જોઈએ. હવે અહીંયા તો અમે ઊભા રહી ગયા. અહીંયા એટલું પાણી ભર્યું, અહીંયા કડ છે અને એટલો રોડ છે. એવી હાલત છે ને કે વાત કરો માં. એટલે ઓય બાપા. અને આ બાજુ એવું જ છે, વરસાદ જો આવ્યો આવે જ છે, ઝરમર ઝરમર શરૂ થઈ ગયું છે. તો વધારે આવ્યું એટલે અમારા ઘરે જવાના વાંધા છે એવી હાલત છે. તે પહેલાં પણ ભગવાન કદી ભોગી જાય. અને હજી તો આપણે દરિયાકાંઠે જવાનું છે. ઘણું આગું છે. અને આમ દેખાય છે કે વરસાદ આવે છે. આપણે મેથળા ગામમાં પગ્યા છે. તારે હાશકારો છો, ઘડીક તો બીક લાગતી હતી કે હા અહીંયા મેથળા ગામમાં પગ્યો છું. અહીંયા વડલે ઊભો ગામમાં ગળતા. હા એ વાંધો ફોન કરી લો એમ. રવિ કે કાકા હાલો રિટર્ન મારીએ. જગ્યા એવી વાલા હકીકત એવું જ છે, કેમ કે નદી છે, બે બાજુ નદી છે ને વચ્ચે રસ્તો છે ને એમાં હાલવાનું. હારા ને ભીણ પડી જાય ભાઈ. વરસાદ ઘડીક 2 કલાક ન હોય તો બસ છે એમ ભૈયા જઈએ કરે. અમને એક ભાઈ લેવા આવે એટલે એમ શંકર ભગવાનના શરણોમાં આવી ગયા છીએ. ભગવાનનું મંદિર છે. અમને મંદિર ગોતવાનું કીધું. મંદિર વરસાદ શરૂ થઈ ગયો છે. આ બાઈફુની મંદિર શંકર ભગવાનના શરણોમાં એવા છે. અને વરસાદ શરૂ થઈ ગયો છે ને હવે અમારે જવાનું છે દરિયાકાંઠે. બોલો આવું છે. એટલે અહીંયા તો આવી ગયા. હાલવાણા એવા છે. વરસાદ બંધ થાય તો આપણો વારો આવે. અને વરસાદ નહીં બંધ થાય ને તો બહુ પડ્યો ને રવિ પૂર આવી ગયો હોય તો પાસે રોકવું પડે 2 દિવસ. બીજો રસ્તો છે કે તો ગાઈસ આ છે દાદાનું ગામમાં જે મંદિર છે એ છે. સુરેશ ભુવાજીના ઘરે છે. આપણે અહીંયા બેઠા છીએ. વરસાદ આવતો એ લોકો લેવા આવે છે એટલે અમે બેઠા. રવિ કાકા અહીંયા છે છટા બાંધીને એમની અંદર બેઠા છીએ. વરસાદ આવે છે ભાઈ. આ રવિ કાકા છે અમારા અને દાદા બેઠા છે. વરસાદ ન આવે તો સારું. ત્યાં જવાનું વાંધા થાય.